સંજેલી સિંગવડમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ, ખેડૂતો પરેશાન, ખાતર ન મળતા ખેડૂતો મૂંઝવણમાં, પાકને નુકસાનનો ભય સતાવી રહ્યો છે। મળતી માહિતી મુજબ સંજેલી સિંગવડમાં ખાતર માટે ખેડૂતો એટલે જગતના તાત પરેશાન। ચોમાસુ પાકમાં ખાતર નાખવાનો સમય હોવા છતાં સિંગવડ સંજેલી તાલુકામાં યુરિયા ખાતરનો અભાવ સર્જાયો છે, જે કારણે ખેડૂતોમાં ભારે મૂંઝવણ અને ટેન્શનમાં જોવા મળી રહ્યા છે। સિંગવડ સંજેલી તાલુકાની સહકારી મંડળીઓમાં અને ખાતરની દુકાનો, એગ્રો સેન્ટર બહાર યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જોવા મળી રહી હતી। સવારથી સાંજ સુધી ખેડૂતને ટોકન અને સ્ટોકની રાહ જોઈ ભૂખ્યા તરસ્યા બેસ્યા હતા। જ્યારે ખેડૂતોને એક આધાર કાર્ડમાં 2 ખાતરની બેગ એગ્રો પરથી આપવામાં આવી રહી છે, સ્ટોક ઓછો આવી રહ્યો છે તેવી બહાના બનાવવામાં આવી રહ્યા છે અને યુરિયા ખાતરની માંગ વધારે પડતી હોવાથી વેપારીઓ દ્વારા આ રીતનું આયોજન કરીને જ બધા ખેડૂતોને મળી રહે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે, પરંતુ યુરિયા ખાતર નહીં મળતા ઘણા ખેડૂતો ખાલી હાથે પરત ફર્યા હતા। હાલ ડાંગર, મકાઈ અને સોયાબીન જેવા પાકમાં યુરિયા નાખવાની જરૂર છે। સમયસર ખાતર નહીં મળતા પાકની ઉપજમાં ઘટાડો થશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે ખેતરમાં પાકને ખાતરની જરૂર છે, પણ મંડળીમાં સ્ટોક જ નથી। 2-3 દિવસથી રોજ ચક્કર માર્યા છે। ખેડૂતે જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગને તાત્કાલિક યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે, સાથે જ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવાની પણ માંગ ઉઠી છે, પરંતુ સંજેલીમાં એગ્રો સેન્ટર સંચાલકોના સંજેલી બહારના ગોડાઉનમાં ખાતર છે, પણ સંચાલકો ઉપરથી ના પાડી છે, રેક નથી આવી, વાતાવરણના કારણે અંગૂઠો નથી આવતો તેવા બહાના બનાવી રહ્યા છે। શું એગ્રો સંચાલકો ખાતર નથી આપતા તો કાળો બજાર કરવાનો ઈરાદો છે તેવું ખેડૂતોમાં હાલ તો સવાલ ઊભો થયો છે અને સંજેલી મંડળીમાં થોડીવાર માટે આપતા ભારે ભીડ જોવા મળી, પછી અંગૂઠો નથી આવતો તેમ કરી બંધ કરી દેતા હોય છે અને ખેડૂતો પરેશાન થતા હોય છે। રિપોર્ટર સુનિલ કુમાર, H. ડામોર, સિંગવડ, સંજેલી, દાહોદ।